5 થી 6 ઘર આપણે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી દઈએ પછી સિન્ક્રોનાઇઝ ડેટા કઈ રીતે કરવા। અહીં આપણે સૌથી પહેલાં આપણા જે તે ઘરની માહિતી અપલોડ કરીશું। અહીં આપણે મકાન નંબર એન્ટર કર્યા બાદ નવું બટન પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે 0007 આ આપણા ઘરની માહિતી આવી ગઈ છે। જનગણના ઘર ક્રમાંક આવી ગયો છે। ત્યારબાદ આગળ બટન પર ક્લિક કરીશું। અહીં સ્વયં જનગણના નથી કરી તો આપણે ના આપીશું। ત્યારબાદ જે તમામ માહિતી છે તે આપણે એડ કરીશું। તો અહીં આપણે આ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીશું। અહીં ફરીથી આપણને એક વખત તમામ માહિતી આપશે। આ માહિતીને આપણે ખાતરી કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે ડેટા અપલોડ થઈ ગયો છે। અહીં આપણે સારાંશ જુઓ આ બટન પર ક્લિક કરીએ તો આપણને તમામ વિગત અહીં જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે આ 1 2 3 4 ઘર આપણા સમન્વય થઈ ગયા છે। તો અહીં આપણને બતાવશે સમન્વય થયું અને સાથે સાથે જે બાકીના ઘર નંબર 4 5 6 અને 7 આ 4 ઘરના ડેટા આપણે નાખી દીધા છે, તેની સ્થિતિ પૂર્ણ છે। તો આપણે આ 4 ઘરને ફરીથી સમન્વય કરીશું। અહીં આપણે સમન્વય કરવા માટે ટીક કરીશું અને ખાતરી આપીશું। સાથે આપણી અહીં સહી કરીશું। સહી કર્યા બાદ સેવ અને સમન્વય કરો આ બટન પર આપણે ક્લિક કરીશું। તો અહીં તમે જોઈ શકો છો કે ડેટા સફળતાપૂર્વક સમન્વયિત થયો છે, એટલે કે આ ડેટા આપણા સુપરવાઇઝર પાસે પહોંચી ગયો છે। હવે સુપરવાઇઝર આ ડેટાને એપ્રૂવ કે અંદર નોંધ આપશે, એટલે કે જો નોંધ આપે તો આપણે એમાં જે કોઈ સુધારા વધારા કરવાના હોય તે કરવાના રહે, અને જો આપણા સુપરવાઇઝર આ ડેટાને ઓકે આપી દે, જો એને એપ્રૂવ કરી દે તો આપણા આટલા ઘરની માહિતી એપ્રૂવ થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો સારાંશમાં કે 4 પછી જે 5 6 7 આ 3 ઘર હતા, 4 5 6 7 આ 4 ઘરનો પણ ડેટા સમન્વયિત થઈ ગયો છે। તો આપણે દર 4 5 ઘર ઓનલાઈન કર્યા બાદ વારંવાર આપણે આ સમન્વય બટનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણા જેટલા ડેટા સેવ થઈ ગયા છે તે સફળતાપૂર્વક સચવાઈ જાય, એટલે કે આપણા સુપરવાઇઝર પાસે પહોંચી જાય। અહીં તમે જો સમન્વયિત ડેટામાં સુધારો કરવો હોય તો આ બટન પર ક્લિક કરીને આપણે સમન્વયિત થયેલા ડેટામાં સુધારો પણ કરી શકીએ છીએ। અહીં આપણને પેન્સિલનું બટન આપ્યું છે, તો અહીં એક વખત સમન્વયિત થયેલા ડેટા પણ આપણે આ રીતે સુધારી શકીએ છીએ। સો ફ્રેન્ડ્સ, હવે હું ફરીથી મારી ઓનલાઈન કામગીરી ચાલુ કરીશ। અહીં હવે 7 નંબર પછી 8 નંબરનું મકાન આવી જશે। અહીં હું 8 નંબરનું મકાન એન્ટર કરીશ, ત્યારબાદ નવું બટન પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે અહીં જનગણના ઘર નંબર 0008 આવી ગયું છે અને ફરીથી હું આગળના બટન પર ક્લિક કરીશ। એટલે કે આ રીતે આપણે સમન્વયિત બટનનો ઉપયોગ 4 5 ઘર ઓનલાઈન કર્યા પછી ચોક્કસ કરવો જોઈએ। થેન્ક યુ વેરી મચ।